હોંગકોંગને 3-0 હરાવી પ્રથમ વખત સ્ક્વોશ વિશ્વકપ 2025નો ખિતાબ જીત્યો. ભારતીય સ્ક્વોશ ટીમે ચેન્નઈ ખાતે આયોજિત સ્ક્વોશ વિશ્વકપ 2025નો ખિતાબ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ફાઇનલ મેચમાં ભારતને મજબૂત ગણાતા હરીફ હોંગકોંગની ટીમને 3-0 હરાવીને તેમનો પ્રથમ વિશ્વકપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ વિજય સાથે ભારત સ્ક્વોશ વિશ્વકપ જીતનાર પ્રથમ એશિયન દેશ બન્યો છે. ભારતની ઐતિહાસિક જીતમાં અનુભવી ખેલાડીઓ જોશના ચિન્નપ્પા અને અભય સિંહની સાથે યુવા પ્રતિભા અનાહત સિંહનું પ્રદર્શન નોંધનીય રહ્યું હતું. જોશના ચિન્નપ્પાએ મહિલા સિંગલ્સમાં વિજય મેળવીને ભારતને મજબૂત શરૂઆત આપી હતી. ત્યારબાદ અભય સિંહે પુરુષ સિંગલ્સમાં જીત મેળવીને સરસાઈ વધારી હતી. અંતે 17 વર્ષીય અનાહત સિંહે નિર્ણાયક મેચ જીતીને ભારતને ખિતાબ અપાવ્યો હતો. ભારત માટે આ પ્રથમ વિશ્વકપ વિજય 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં સ્ક્વોશ રમતને સામેલ કરવામાં આવી છે. ત્યારે રાષ્ટ્રીય સ્ક્વોશ માટે મોટું પ્રોત્સાહન છે. આ જીત ભારતમાં સ્ક્વોશના વ્યાપ અને લોકપ્રિયતાને વધારવામાં અને યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ પર ચમકવા માટે નવી દિશા આપશે.